તો હોળીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. ભલે ગમે તે થઈ જાય પણ તમારે હોળીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. જે લોકોના ઘરમાં હોળીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. હોળીનો તહેવાર આ વર્ષે 13 માર્ચ 2025 અને ગુરુવારે છે. આ હોળીના દિવસે લાડવા, પેંડા કે પછી બરફી ભલે તમે ખાઈ ન શકો, પણ આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં હોળીનું મહત્ત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. જે કોઈ હોળીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે, તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય પણ હોળીના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ, નહીંતર આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય છે. તેમજ આ વિડીયોમાં જાણો કે 13 માર્ચ 2025 અને ગુરુવારે હોળીના પવિત્ર દિવસે તમારે શું ખાવું જોઈએ, જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો આશીર્વાદ મળતો રહે. આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ હોળીના પવિત્ર દિવસે કયા 3 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તમારે હોળી જેવા પવિત્ર દિવસે આ 3 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે કોઈ હોળીના દિવસે આ 3 કાર્યો અજાણતા ભૂલથી પણ કરે છે, તેનું જીવન બરબાદ થઈ જાય છે. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 13 માર્ચ 2025 હોળીની રાત્રે હોળીની અગ્નિમાં આ એક વસ્તુ ફેંકી દેશો, તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં અને માતાજીનો આશીર્વાદ હંમેશા તમારા ઘર ઉપર બન્યો રહેશે. કારણ કે હોળીના દિવસે કરવામાં આવતો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી. તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જ જોઈએ. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધ વચ્ચે છોડીને જતા રહે છે અને વિડીયોને કાપીને જુએ છે. પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. અને ભલે ગમે તે થાય પણ હોળીના દિવસે આ એક વસ્તુ ચોક્કસ ખાવી જ જોઈએ. આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કારણ કે હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે, પરંતુ આ વખતે આ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ પણ છે. એટલા માટે આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે.
અને આ સાથે આ વર્ષે હોળીનો તહેવાર 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવી રહ્યો છે અને હોળીના તહેવારનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે. આવો પવિત્ર તહેવાર વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે. આવી સ્થિતિમાં હોળીની રાત્રે કરવામાં આવતા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે હોળીના દિવસે કયા ઉપાયો કરવાથી આપણું ભાગ્ય બદલાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેથી આ વિડીયોમાં છેલ્લે અમે હોળીની રાખના વિશેષ ઉપાયો પણ જણાવેલા છે અને જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ રાખનો ઉપયોગ કેવી રીતે કરવો. આ વિડીયોમાં અમે તમને હોળીની રાખના ખાસ ઉપાયો વિશે સંપૂર્ણ માહિતી આપીશું, તો કૃપા કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. આ વર્ષે 2025માં હોળીના તહેવારને લઈને ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે હોળી કઈ તારીખે છે, આ દિવસે પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કયા સમયે છે, આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું. તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. આ સાથે અમે તમને જણાવીશું કે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. જો તમે હોળીના દિવસે ગાયને આ વસ્તુ ખવડાવશો તો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર ઉપર બન્યા રહેશે. એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી. હોળી અને ધૂળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસણીથી ઓળખવામાં આવે છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતાજી જરૂરથી લખજો. ચાલો હવે જાણીએ કે હોળીના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. હોળીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુ ખાવાની ટાળવી જોઈએ, જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે. તો ચાલો હવે જાણીએ કે હોળીના દિવસે આપણે કઈ વસ્તુ ન ખાવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનું સેવન. હોળી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. આ દિવસે માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. તે શારીરિક શાંતિ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે. માંસાહારી ખોરાક ખાવાથી તામસિક ગુણોમાં વધારો થાય છે, જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ, જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે. બીજી વસ્તુ છે નશીલા પદાર્થો. હોળીના દિવસે
કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. દારૂ, તમાકુ, ગુટખા વગેરેનું સેવન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે અને સાથે પૂજામાં પવિત્ર હેતુને પણ પ્રભાવિત કરે છે. આવા નશીલા પદાર્થોથી દૂર રહેવાથી તમારી ભક્તિ શુદ્ધ રહે છે. તેનાથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી આ દિવસે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન ન કરો. ડુંગળી અને લસણનું સેવન. હોળી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધિત છે. ડુંગળી અને લસણ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને તે વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરો, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને તમારી માનસિક સ્થિતિ સંતુલિત રહે. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો, કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો. ચાલો હવે જાણીએ કે હોળીના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે દૂધી. દૂધીને ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય પ્રસાદ માનવામાં આવે છે અને તેને આપણે પ્રસાદના રૂપમાં જરૂર ખાવી જોઈએ, કારણ કે તે સાત્વિક અને ઠંડક આપતી શાકભાજી છે. હોળીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને તે અર્પણ કરવાથી મન અને આત્મા બંને શુદ્ધ થાય છે. આ ઉપરાંત એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુને દૂધી ચડાવવાથી પરિવારમાં શાંતિ રહે છે અને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. પરંતુ હોળીના પવિત્ર તહેવાર પર ભગવાન શ્રી હરિ વિષ્ણુને દૂધી ચડાવતી વખતે તમારે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર શુભ પરિણામોને બદલે તમને જીવનમાં અશુભ પરિણામો મળશે. બીજી વસ્તુ છે શ્રીફળ. પૂજામાં શ્રીફળનું ખૂબ જ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે, કારણ કે શ્રીફળ પૂજાનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે અને કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં શ્રીફળ વધેરવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળને પૂર્ણતા, સમર્પણ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને શ્રીફળ ચડાવવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. જ્યારે હોળીના દિવસે ભગવાન વિષ્ણુને શ્રીફળ ચડાવવામાં આવે છે, ત્યારે તે એક શુભ સંકેત છે કે ભગવાન વિષ્ણુએ ભક્તની ભક્તિ સ્વીકારી લીધી છે, જેના કારણે દેવી લક્ષ્મી ભક્તના ઘરમાં વાસ કરે છે અને ભક્તની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ત્રીજી વસ્તુ છે ચણાની દાળ.
હોળી જેવા પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને ચણાની દાળ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપરાંત ચણાની દાળ સુખ સમૃદ્ધિમાં વધારો અને પારિવારિક સમૃદ્ધિનું પ્રતીક છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુને ચણાની દાળનો આ પ્રસાદ ખૂબ જ પ્રિય છે, કારણ કે તે સરળતા અને પવિત્રતાનું પ્રતીક છે. આ ઉપરાંત ચણાની દાળ ઉર્જા અને પોષણ પ્રદાન કરે છે, જ્યારે ચોખાને શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હોળીના પવિત્ર તહેવાર પર ભક્તિ અને શુદ્ધતા સાથે ભગવાન વિષ્ણુને આ પ્રસાદ ચડાવવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરમાં સમૃદ્ધિ લાવે છે. આ ઉપરાંત તેને ભક્તિભાવથી પ્રસાદ તરીકે સ્વીકારવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને મનને શાંતિ મળે છે. એવું પણ કહેવાય છે કે જે ભક્ત આ ભોગ ભક્તિભાવથી અર્પણ કરે છે અને પોતે તેનું સેવન કરે છે, તેના ઘરમાં ક્યારેય અન્ન અને સમૃદ્ધિની કમી હોતી નથી ને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તેના ઘર પર રહે છે. એટલા માટે હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નથી લખ્યું તો જરૂરથી લખજો. ત્યાર પછીની ખૂબ જ પવિત્ર વસ્તુ છે સીતાફળ. સીતાફળ જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને હોળીના તહેવાર પર તેને અર્પણ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. ઉપરાંત શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સીતાફળ ભગવાન વિષ્ણુની કૃપાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં જો તમે ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હો અને જીવનમાં પ્રગતિ કરવા માંગતા હો, તેથી તમારે હોળી પર ભક્તિભાવથી ભગવાન વિષ્ણુને સીતાફળ અર્પણ કરવું જોઈએ અને પ્રસાદના રૂપમાં જરૂર ખાવું જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બને છે. ત્યાર પછીની વસ્તુ છે ગોળ અને ચણા. ભગવાન વિષ્ણુને ગોળ અને ચણા ચડાવવાથી જીવનમાં વિશેષ લાભ મળે છે, કારણ કે તે એક પરંપરાગત પ્રસાદ છે. તેને હોળીના પવિત્ર દિવસે અર્પણ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આ ઉપરાંત ગોળ અને ચણાનું ધાર્મિક મહત્ત્વ એ છે કે તે સરળતા અને પવિત્રતાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં જો તમે હોળી પર ભગવાન વિષ્ણુને ભક્તિભાવથી ગોળ અને ચણા અર્પણ કરો છો, તો તમને અન્ય દેવી દેવતાઓની સાથે ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મળે છે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો મળે છે અને તમારા બાકી રહેલા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે. આ સાથે તમારું નસીબ પણ મજબૂત બને છે, જેના કારણે ભાગ્ય તમારો સાથ આપે છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે. તો ચાલો હવે જાણીએ કે હોળીના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ, જેથી આપણા જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય. અને આગળ હોળીની રાખના ઉપાયો પણ જણાવેલા છે, એટલા માટે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય ગૌમાતા જરૂરથી લખજો. જો ઘરમાં ગાય હોય તો વાસ્તુ દોષો આપમેળે દૂર થાય છે અને ઘરમાં
સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ગાય માતાને દરરોજ તાજી રોટલી બનાવીને ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારેય વાસી રોટલી ન ખવડાવવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસી રોટલી ખવડાવવાથી તમારી મહેનત હંમેશા નિષ્ફળ જઈ શકે છે. તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો ખોરાક આપો. આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાનું ટાળો, કારણ કે ગાય માતામાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને જ્યારે તમે તેમને વાસી ખોરાક ખવડાવો છો ત્યારે તે તમારા પર ક્રોધિત થઈ શકે છે. ગાય માતાને પ્રસન્ન કરવા માટે તમે લોટના 11 ગોળા બનાવીને તેના પર હળદર લગાવો અને પછી ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા બધા કામ સરળ બનશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. ગાયને માત્ર સ્પર્શ કરવાથી તમારા બધા દુઃખ દૂર કરી શકે છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા કરો. આ તમારા જીવનમાં સફળતા લાવશે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે તેમાં હળદર અથવા તો થોડું ઘી ઉમેરી શકો છો. આનાથી તમારા જીવનમાં શુભ પરિણામો મળશે. ગાયને તાજી રોટલી ખવડાવવાથી અને તેનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જેના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે અને સમૃદ્ધિ આવશે. જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આગળ હોળીની અગ્નિમાં કઈ એક વસ્તુ ફેંકી દેવી જોઈએ તે જણાવેલું છે, એટલા માટે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો હવે જાણીએ કે હોળીની રાખના ચમત્કારિક ઉપાયો. હોળીની રાખ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેના ઘણા ચમત્કારિક ફાયદા છે. તેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. પહેલો ફાયદો એ છે કે હોળીની રાખ નકારાત્મક ઉર્જાથી રાહત આપે છે. હોળીની અગ્નિને પવિત્ર માનવામાં આવે છે અને તેની રાખનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. તેને ઘરના ખૂણામાં છાંટવાથી દુષ્ટ શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો હોળીની રાખને તાંબાના કે પછી માટીના વાસણમાં રાખીને કોઈ પવિત્ર સ્થાન પર મૂકવાથી તે વાસ્તુ દોષ દૂર થવા લાગે છે. જો કોઈ વ્યક્તિ માનસિક તણાવ અથવા તો ચિંતાથી પીડાઈ રહી હોય તો તે હોળીની રાખને કપાળ પર તિલક તરીકે લગાવી શકે છે. તે મનને શાંત કરવામાં મદદ કરે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. હોળીની રાખને તાવીજમાં પહેરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. તે કુદરતી રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે. તો ચાલો હવે જાણીએ કે હોળીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. હોળીના દિવસે સવારે મોડા સુધી સૂવાનું ટાળવું જોઈએ. અને ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય છે કે અમારા ઘરમાં માતા લક્ષ્મી
કેમ નિવાસ કરતા નથી? તો જે લોકોના ઘરમાં સ્ત્રીઓનું સન્માન થતું નથી તે ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ આવતી નથી. જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય છે આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ કરતા નથી. કારણ કે સ્ત્રીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. હોળીના પવિત્ર દિવસે કોઈ પણ પ્રકારના વિવાદ, ઝઘડા કે દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ કે કડવાશ રાખવાનું ટાળવું જોઈએ. જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો. ચાલો હવે જાણીએ કે હોળીની અગ્નિમાં કઈ વસ્તુ પધરાવી દેવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે, જો જીવનમાં કોઈને કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય તો હોલિકા દહનના સમયે અગ્નિમાં ચોખા અથવા તો જવ અર્પિત કરો. આમ કરવાથી જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે અને દેવી લક્ષ્મીજીની કૃપાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા હોલિકા દહનના સમયે સૂકું શ્રીફળ પણ અગ્નિમાં અર્પણ કરવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ સિવાય હોલિકા દહનની અગ્નિમાં અનાજ અર્પણ કરવાનું પણ મહત્ત્વ છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તમે હોલિકાની અગ્નિમાં મકાઈ, કઠોળ, ચોખા, ઘઉં વગેરે વસ્તુઓ અર્પણ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ નાણાકીય સમસ્યાઓથી પરેશાન હોય તો તેમને હોલિકા દહનના દિવસે ઘીમાં ભીજવેલા પતાસા, 2 લવિંગ અને 1 પાનને હોલિકાની અગ્નિમાં નાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ચાલો હવે જાણીએ કે હોળીની તારીખ અને સમય શું છે. કારણ કે ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે હોળીની સાચી તારીખ કઈ છે. આ વર્ષે ફાગણ મહિનાની પૂનમની તિથિ ગુરુવારે 13 માર્ચે સવારે 10:36 વાગ્યે શરૂ થશે અને શુક્રવારે 14 માર્ચે બપોરે 12:15 વાગ્યે સમાપ્ત થશે. કારણ કે ચંદ્રોદય 13 માર્ચે જ થશે તેથી હોળીનો તહેવાર 13 માર્ચ ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે. બીજા દિવસે એટલે કે શુક્રવારના દિવસે 14 માર્ચે ધૂળેટી રમવામાં આવશે. હોલિકા દહનનો શુભ સમય 13 માર્ચે ગુરુવારના રોજ રાત્રે 11:26 વાગ્યાથી 12:35 વાગ્યા સુધીનો રહેશે. હંમેશા શુભ મુહૂર્તમાં હોલિકાની પૂજા અને દહન કરવું જોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.